ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ગુલાબી સેન્ડસ્ટોનમાંથી બનેલા અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર તેની ભવ્યતાથી દુનિયાભરના લોકોને આકર્ષિત કરી રહ્યું છે. 27 એકરમાં બનેલું 108 ફૂટ ઊંચું આ મંદિર વાસ્તુશિલ્પનો ચમત્કાર માનવામાં આવી રહ્યું છે. મંદિરના પ્રબંધન અનુસાર ગંગા અને યમુના નદીઓનું પવિત્ર જળ મંદિરની બંને બાજુ વહે છે, જેને ભારતથી વિશાળ કન્ટેનરમાં લાવવામાં આવ્યું હતું. આ મંદિરની રાજધાની અબુ ધાબીમાં અલ વાકબા નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે. આ ધાર્મિક સ્થળ 20,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. હાઈવેને અડીને આવેલ અલ વાકબા નામનું સ્થળ અબુ ધાબીથી લગભગ 30 મિનિટ દૂર છે. નું પહેલું હિન્દુ મંદિર 2023માં બનીને તૈયાર થયું, પરંતુ તેની કલ્પના લગભગ અઢી દાયકા પહેલા 1997માં બૈપ્સ સંસ્થાના તત્કાલીન પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની રાજધાની અબુ ધાબીમાં છે. વડાપ્રધાન બન્યા બાદ તેમની આ 7મી મુલાકાત છે.